7 English Unit 5 Activity 9 હાલ મિત્રો આપણે યુનિટ 5 માં એક્ટિવિટી 1 2 3 4 5 6 7 8 બરાબર. એક્ટિવિટી 1 માં આપણે મી ટુ બરાબર. યુનિટ 5 મી ટુ એક્ટિવિટી 1 માં મી એન્ડ માય ફેમિલી આપણે વાર્તા સાંભળી હતી કીડી માટેની એન્ટ ધ એન્ટ બરાબર. ત્યાર પછી આપણે જોઈ હતી એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 માં આપણે મી એન્ડ માય ફેમિલી. એક્ટિવિટી 3 માં WH વાળા પ્રશ્નો સૂચક શબ્દો હતા બરાબર. વોટ, વેર, વેન, વાય, વિચ બરાબર. હાઉ મેની ને હાઉ મચ આ બધા મેં તમને ગ્રામેટિકલ જે શબ્દો છે એ બધા મેં તમને શીખવાડી દીધા હતા પ્રશ્ન સૂચક શબ્દો બરાબર. ત્યાર પછી છે એક્ટિવિટી 4 રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. પેરેગ્રાફ વાંચી અને આપણે પહેલાં ટેબલ પૂરા કરવાના હતા બરાબર. જે આપણને કોષ્ટક આપેલા હતા તે આપણે પૂરા કરવાના હતા. ત્યાર પછી એક્ટિવિટી 5 ફરીથી આપણે WH વાળા પ્રશ્ન સૂચક શબ્દોનો આપણે મહાવરો કર્યો હતો બરાબર. એમાં તમને આપેલા હતા પ્રશ્ન વોટ, હુ, વેન અને વેર. આટલા શબ્દોથી જ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની હતી અને સાથે સાથે પ્રશ્નો પણ તમારે બનાવવાના હતા. એ આપણે ગ્રામરમાં આપણે શીખી ગયા હતા. એક્ટિવિટી 6 માં રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. આપણે એક્ટિવિટી 6 હતી એમાં આપણે પેરેગ્રાફ વાંચ્યો હતો અને એ પેરેગ્રાફમાં જે વિધાન વાક્ય આપેલું છે તેમાં નીચે ઓપ્શન આપેલા છે 3 કે 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી કયો પ્રશ્ન પેલા વિધાનને અનુરૂપ છે તે આપણે ટીક રાઈટ કરવાનું હતું. તે પણ આપણે કર્યું બરાબર. અને એક્ટિવિટી 7 માં સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન ગ્રુપ ઇન વર્ક. આપણે ક્લાસ જ્યારે ચાલુ હતો ત્યારે જ આપણે આ બધી જ એક્ટિવિટી કરી નાખેલી છે બાળ મિત્રો. અને જે કોષ્ટક આપેલું છે નેમ ઓફ ધ ડોક્ટર, વિઝિટ ધ એક્સપર્ટ ડોક્ટર્સ બરાબર. જે માસ્ટર થયેલા હોય ડૉક્ટરોએ પોતાની જે કાબિલિયત છે એમાં વિશેષતાનો અભ્યાસ કરેલો હોય, વિશેષ અભ્યાસ કરેલો હોય તેવા ડૉક્ટરોની અહીં આપણને માહિતી આપેલી હતી અને તેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના હતા. તે પણ આપણે બનાવ્યા છે. ત્યાર પછી છે એક્ટિવિટી 8 સ્ટડી ધ ટેબલ એન્ડ યુઝ ધ વોકેબ્યુલરી. મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં દર્શાવ્યા પ્રમાણે નીચે જે આપણને કોષ્ટકમાં શબ્દો આપેલા છે તેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે બરાબર. એ પણ આપણે બનાવ્યા હતા. ડઝ ધ કાઉ મૂવ કે ગાય શું ભાંભરે છે. મૂવ એટલે ભાંભરવું બરાબર. વેર ડઝ ધ ડોગ લીવ્સ. ડોગ ક્યાં રહે છે. ધ ડોગ લીવ્સ ઇન ધ કેનાલ બરાબર. આ બધા પ્રશ્ન અને તેના જવાબ આપણે કરી લીધા છે. હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી 9. એક્ટિવિટી 9 માં મેક પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ. ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ. પર મિત્રો આપણે જો ચાલુ સ્કૂલ હોય છે ત્યારે આપણે આ બધા પ્રોજેક્ટ સ્કૂલમાં જ બનાવડાવીએ છીએ. ગ્રુપ વાઇઝ તમને પ્રોજેક્ટ આપું છું અને તમે લોકોએ બનાવો છો. અત્યારે આપણા માટે આ શક્ય નથી તો હું તમને ખાલી માહિતી આપું છું બરાબર. કે તમારે અવર હેલ્પર્સ, હવે તમને જુઓ જ છો કે આપણી આજુબાજુ સમાજ સેવકો છે અને તેઓ પોતાની સેવાના બદલે તેઓ કંઈક વિનિમય વ્યવહાર કરે છે બરાબર અને વળતર મેળવે છે એવું પણ આપણે કહી શકીએ. તો એ બધા હેલ્પર્સ છે એની આપણે મુલાકાત કરવાની છે. મુલાકાત કરતી વખતે કયા કયા પ્રશ્ન પૂછવાના છે એ બધું અહીંયા આપેલું છે. પ્રિપેર ધ ક્વેશ્ચન. જો ફર્સ્ટ સ્ટેપ એનો શું છે, અહીંયા આપણને જુદા જુદા સ્ટેપ આપેલા છે. તો ફર્સ્ટ સ્ટેપ છે પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન. આપણે જે આપણા સમાજ સેવકને મળવા જઈએ છીએ તેના માટેનું એક આપણે પ્રશ્ન તૈયાર કરવાના કે આપણે એને કયા કયા પ્રશ્ન પૂછવાના છે. વિઝિટ ધ પર્સન, પછી તે વ્યક્તિને આપણે મળવા જવાનું છે. ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન. તમે તે વ્યક્તિ સાથે, પર્સન એટલે વ્યક્તિ, તે વ્યક્તિ સાથે વાત કરો અને પછી તમે એને પ્રશ્ન પૂછો. નોટ ડાઉન ધ પોઈન્ટ્સ. અને પછી તે વ્યક્તિ જે કંઈ આપણને જવાબ આપે છે તેનો પોઈન્ટ વાઇઝ આપણે નોંધ કરવાની છે આપણી બુકની અંદર. પિક સમ પિક્ચર્સ વિથ ધ કેમેરા.
તે વ્યક્તિની સાથે આપણે આપણા કેટલાક પિક્ચર એટલે કે ફોટોગ્રાફી પણ આપણે લઈએ. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ. આપણે આ પોઈન્ટ્સની મદદથી આપણે એક પેરેગ્રાફ લખવાનો. પેસ્ટ પિક્ચર એન્ડ ડેકોરેટ. પછી એ પેરેગ્રાફ લખી અને એની સાથે સાથે આપણે જે વ્યક્તિ સાથે ફોટોગ્રાફી કરેલી છે એ જે પિક્ચર છે તે આપણે એની સાથે લગાડવાના છે. પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ. તમારે આ પ્રોજેક્ટ છે તે તમારી ક્લાસની સમક્ષ તમારે રજૂ કરવાનો છે. બરાબર. હવે બી જોઈએ. એવી રીતે આ હતા જે એમાં છે તે આપણને બધા પોઈન્ટ્સ આપેલા હતા કે તમારે કેવી રીતે અવર હેલ્પર્સ એટલે કે કોઈ પણ એક સમાજ સેવકની આપણે મુલાકાત લઈએ તો એની સાથે આપણે વાતને કેવી રીતે રજૂ કરવી અને પછી આપણા જે નોટ છે આપણી પાસે એની અંદર કેવી રીતે નોટ ડાઉન કરવું અને એના પરથી પેરેગ્રાફ લખવાનો. બરાબર. હવે જોઈએ એક્ટિવિટી બી. રાઇટ ધ પેજ ઓફ યોર ડાયરીઝ એઝ ગિવન એક્ઝામ્પલ. અહીંયા નીચે આપણને એક ઉદાહરણ આપેલું છે. તે ઉદાહરણ મુજબ આપણે આપણી ડાયરીમાં એ પેજ લખવાનો છે. ટેક હેલ્પ ઓફ યોર ટીચર. તમારે તમારા શિક્ષકની હેલ્પ લેવી હોય તો તમે લઈ શકો છો. બરાબર. હવે પ્રોજેક્ટ આપેલો છે અવર હેલ્પર્સ. જો રુદ્રાસ ટીચર. બરાબર મિત્રો, હવે બરાબર જોજો. રુદ્રાસ ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ. રુદ્રના શિક્ષકે તેને એક પ્રોજેક્ટ કરવા આપ્યો કે અવર હેલ્પર્સ એટલે કે આપણા સેવકો. બરાબર, આપણા મદદગારો. બાળ મિત્રો, પેજ નંબર 62 છે, જરાક જોઈ લેજો. હા, હું તમને શરૂઆતમાં કહેવાનું મારે રહી ગયું હતું એટલે ફરીથી એકવાર યાદ અપાવી દઉં. પેજ નંબર 62 ઇંગ્લિશ, એમાં જોઈ લેજો. બરાબર, પાઠ્યપુસ્તકમાં. હવે રુદ્રને તેના શિક્ષકે એક પ્રોજેક્ટ વર્ક કરવા આપેલું હતું કે આપણા મદદગારો. રુદ્ર વેન્ટ ટુ અ હેર પાર્લર. હવે તમે વિચારો કે ભાઈ રુદ્ર છે તે ક્યાં ગયો? હેર પાર્લર એટલે કે હજામની દુકાને ગયો. બાર્બર આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બાર્બર એટલે કે વાણંદની દુકાને ગયો. બાળ મિત્રો, તમે વિચારો કે જો વાણંદ ન હોત તો શું થાત? તમે ખાલી કલ્પના કરો કે વાળ કાપવાવાળી વ્યક્તિ જો સમાજમાં હોત જ નહીં તો શું થાત? તમે વિચારો. પહેલી વાત તો એ કે તમે કોઈના મોઢા જેન્ટ્સ હશે તો કોઈના મોઢા જ ન જોઈ શકે. લેડીઝ તો સમજ્યા કે વાળનો ચોટલો બાંધી લે છે, અંબોડો વાળી લે છે, પણ જેન્ટ્સ તો એ લોકોને પણ ચોટલા વાળવાના અંબોડા વાળવાના વાળા આવે અને દાઢી છે તો એ તો મોટી મોટી થઈ જ રાખે. રાઈટ? બરાબર. એટલે હજામ છે તે એવી વ્યક્તિ છે કે તમને તમારા શરીરને સુઘડ રાખવા માટે મદદ કરે છે, ખાસ કરીને મોઢાને. બરાબર, દાઢી બાઢી કરાવે, વાળ કપાવી દે. એટલે આ વ્યક્તિ છે તે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. ઓલો કહે છે ને કે રાજા છે, રાજાને બધા નમે, પણ રાજા ક્યાં નમે? તો કે હજામની પાસે. કારણ કે ત્યાં માથું નીચું કરવું જ પડે વાળ કપાવવા હોય તો. બરાબર ને? એટલે રાજા છે તે ક્યાંય ન નમે, પણ ક્યાં નમે? વાણંદની પાસે નમે. બરાબર. આ એક એવી કહેવત છે. બરાબર. જોઈએ આપણે આગળ શું કહે છે. રુદ્ર પોતે કેવી રીતે પેલા વાણંદની મુલાકાત લે છે અને શું શું પ્રશ્ન કરે છે અને સામે એને કયા કયા પ્રત્યુત્તર મળે છે અને રુદ્ર કેવી રીતે પેરેગ્રાફ લખેલો છે રુદ્રએ એ આપણે જોઈએ. બરાબર. He thought that a barber is a great help to the society. તેણે વિચાર્યું કે વાણંદ છે તે સમાજની ઉત્તમ સેવા કરે છે. સાચી જ વાત છે. So he asked the barber some questions. તેથી તેણે વાણંદને અમુક પ્રશ્ન પૂછ્યા. એન્ડ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ. અને પછી તેણે પેલા વાણંદના જીવનની કેટલીક એના જીવનની કેટલીક માહિતીઓ હતી, રસપ્રદ માહિતીઓ હતી, તે એણે એકઠી કરી. હી રોટ અબાઉટ ધ બાર્બર ઇન હિઝ ડાયરી. હવે તેણે નીચે પોતાની ડાયરીમાં બાર્બર વિશે થોડું ઘણું લખેલું છે. રીડ ધ પેજ ઓફ ધીસ ડાયરી. હવે આ ડાયરીનો અહીંયા જે પેજ છે તે તમે વાંચો. બાળ મિત્રો, અહીંયા અહેવાલ લેખન છે એટલે કે રિપોર્ટ કરેલો છે. તો તમારે અત્યારે તમે 7મા ધોરણમાં છો, 8મા ધોરણમાં તમારે ડિસ્ક્રિપ્શન આવશે, પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે, 9મામાં છે તે તમારે રિપોર્ટ રાઇટિંગ આવશે. બરાબર. તો એ તમારે આમાંથી તમને શીખવા મળશે. અહીંયા તો આપણને ખાલી ઉદાહરણ આપેલું છે તે આપણે જોવાનું છે. 26 જુલાઈ 2013 ફ્રાઈડે.
હવે અહીંયા રુદ્ર પોતાની વાત કરે છે. રુદ્રએ પોતે પેરેગ્રાફ લખેલો છે, તે આપણે સમજીને જોઈશું. બરાબર. ટુડે આઈ વેન્ટ ફોર અ હેરકટ. આજે હું વાળ કપાવવા માટે ગયો. ધેર આઈ મેટ કિશોર કાકા. ત્યાં હું કિશોર કાકાને મળ્યો. ધ બાર્બર. તે એક વાણંદ છે. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13. હું 13 વર્ષનો હતો ત્યારથી મને ઈચ્છા હતી કે હું વાણંદ બનું. કે ધીઝ વર્ડ સજેસ્ટેડ કિશોર કાકા લાઇક્સ હિઝ વર્ક વેરી મચ. આ વર્ડ પરથી એવું લાગે છે કે કિશોર કાકાને નાનપણથી જ તે પોતાના વ્યવસાય ઉપર ખૂબ જ પ્રેમ હતો, આદર હતો. તેને તેનો વ્યવસાય ખૂબ જ ગમતો હતો, તેનું કામ તેને ખૂબ જ ગમતું હતું. હી કટ્સ પીપલ હેર ફોર 25 યર્સ. તે 25 વર્ષથી લોકોના વાળ કાપતા હતા. હિઝ 2 સન્સ ઓલ્સો હેલ્પ હિમ ઇન હિઝ પ્રોફેશન. તેને 2 દીકરાઓ હતા, તે પણ તેના વ્યવસાયમાં મદદ કરતા હતા. બોથ હેવ યુનિક હેરસ્ટાઇલ એન્ડ બિયર્ડ. તેઓ બંને અદ્ભુત હેરસ્ટાઇલ અને દાઢી પણ કરી આપતા હતા. કિશોર કાકા ઓલવેઝ વિયર્સ એન એપ્રન. કિશોર કાકા હંમેશા એપ્રન પહેરતા હતા. એપ્રન એટલે ખબર છે ને, ઉપર આપણે કેમ મમ્મી રસોડામાં એપ્રન પહેરે છે, એવી રીતે અહીંયા એ ઉપરણ કહેવાય. એને આપણે ઇંગ્લિશમાં એપ્રન કહીએ છીએ, ગુજરાતીમાં એને ઉપરણ કહેવાય. તે પહેરે છે. કિશોર કાકા ઓલવેઝ વિયર એન એપ્રન એન્ડ કટ્સ ધ હેર. કિશોર કાકા હંમેશા એપ્રન પહેરી અને વાળ કાપે છે. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ ઓફ સીઝર. તેને કાતરનો જે કટકટ કટકટ અવાજ આવે, સ્નીપિંગ સાઉન્ડ એટલે કટકટ કટકટ એવો અવાજ. કિશોર કાકાને પેલો કટકટ કટકટ અવાજ આવે છે તે એમને ખૂબ જ ગમે છે. કિશોર કાકા સ્ટાર્ટ્સ વર્ક એઝ 10 AM એન્ડ એન્ડ્સ એટ 10 PM. કિશોર કાકા સવારે 10 વાગે પોતાનું કામ ચાલુ કરે, તે રાતના 10 વાગ્યા સુધી પોતાનું કામ ચાલુ રાખે છે. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM. પછી 10 વાગ્યા પછી પણ કેટલીક વખત તેઓ પોતાની દુકાન બંધ કરી શકતા નથી. સમટાઈમ્સ હી હેઝ ટુ વર્ક ટિલ 11 PM. કેટલીક વખત તેમનું કામ છે તે રાતના 11 વાગ્યા સુધી પણ પહોંચે છે. હવે વિચારો કે આપણે સવારે ગયા હોય, તમે લોકો વાળ કપાવવા ગયા હોય અને બહુ ગળદી હોય તો કીધું હોય કે સાંજે આવજો. સાંજે બહુ ગળદી કીધું હોય તો આપણે એમ કહેશું કે હાલો હવે અમે જમીને રાત્રે વાળું પાણી કરીને પછી આવશું. તો વાળું પાણી કરીને પછી એ તે જો કેટલી તમે જો રવિવાર, બુધવાર, શુક્રવાર આવા બધા વાર હોય ને ત્યારે વાળંદને ત્યાં ખૂબ જ ગળદી હોય છે. તો આવા વખતે એ વ્યક્તિ છે તે અમુક સ્પેસિફિક ડેઝ હોય તે દિવસે એ લોકોને કામ વધારે રહે છે. તો તે દિવસે રાતના 11 પણ ક્યારેક કિશોર કાકાને વાગી જતા હતા. બિકોઝ હી ઇઝ નોન ફોર હિઝ સ્કિલ્સ એટલે તેની આવડત. કારણ કે તેઓ પોતાની આવડત માટે જાણીતા હતા. ખૂબ જ સરસ રીતે. હવે તમે જોશો કે તમને કોઈ વ્યક્તિનું એકવાર કામ ફાવી ગયું, તમે જ પોતાની જાતને જ લઈ લો કે કોઈ જગ્યાએ તમને વાળ કપાવવા જાઓ તો તમને એના જ વાળ કાપેલા ફાવે, પછી ભલે તે ગમે તેટલા પૈસા લે, તમે એની પાસે જ વાળ કપાવશો. જો પછી તમે ક્યારેક અખતરો કરવા માટે બીજા પાસે જાઓ તો તમને કદાચ ન પણ ફાવે. એટલે શું કરો છો, તમે એક જ જગ્યાએ જાઓ છો, કારણ કે એનો હાથ બેસેલો હોય છે તમારા વાળની સાથે. એટલા માટે એટલે અહીંયા કિશોર કાકા છે તેમને વાળ કાપવાની ઉપર પકડ સારી હતી, તેમની આવડત બહુ સારી હતી, તેથી એ ખૂબ જ જાણીતા હતા આજુબાજુના વિસ્તારમાં. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાસ ફ્રેન્ડ. ઘણા બધા ગ્રાહકો, કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો કિશોર કાકાના મિત્રો પણ બની ગયા હતા. ધે નેવર ગો ટુ અધર બાર્બર્સ. તેઓ ક્યારેય બીજા વાળંદ પાસે જતા નહીં. કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ. કિશોર કાકા બપોરના જમવાના સમયે પણ તેઓ દુકાન બંધ કરતા નથી. હિઝ વાઇફ કમ્સ વિથ અ ટિફિન. તેની પત્ની છે તે ટિફિન લઈને આવે છે. કિશોર કાકા એન્ડ હિઝ સન ટેક ધ લંચ 1 by 1. કિશોર કાકા અને તેના પુત્રો વારાફરતી ભોજન કરવા બેસે છે. શું કામ? તો કે કામ અટકે નહીં એટલા માટે. એક જમી લે પછી બીજો જમવા જાય, બીજો જમી લે પછી ત્રીજો જમવા જાય. આવી રીતે તેઓ વારાફરતી જમે છે અને એનું કામ એ ચાલુ રાખે છે. આફ્ટર ધ લંચ ધે ક્લીન ધ ફ્લોર. જમી લીધા પછી તેઓ પેલી જમીનને સાફ કરી નાખે છે, ફ્લોરને તેઓ
સાફ કરે છે. ક્લીન એટલે સાફ કરે છે. તે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન. તેઓ હંમેશા પોતાની દુકાનને સ્વચ્છ રાખે છે. લાસ્ટ યર ગયા વર્ષે કિશોર કાકા વોન ધ બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટ. ગયા વર્ષે કિશોર કાકા બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટમાં ઇનામ જીત્યા હતા. એ કોન્ટેસ્ટ જીતી ગયા હતા. કિશોર કાકા કટ્સ ધ હેર એન્ડ ટોક્સ વિથ ધ કસ્ટમર્સ. કિશોર કાકા વાળ કાપતા કાપતા ગ્રાહકો જોડે વાતચીત પણ કરે છે. હી કીપ્સ ધ ડિફરન્ટ સીઝર એન્ડ કોમ્સ ઇન પોકેટ ઓફ હિઝ એપ્રન. તે પોતાના એપ્રનના ખીચામાં જુદા જુદા પ્રકારની કાતરો અને કાંસકાઓ પણ રાખે છે. હી એન્જોયઝ હિઝ વર્ક. તેઓને પોતાના કામનો ખૂબ જ આનંદ થાય છે. હી અર્ન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન અ મંથ. તેઓ એક મહિનાની અંદર ખૂબ જ ઘણા બધા પૈસા કમાય છે. કેવી રીતે? તો કે પોતાનો આ વ્યવસાયની સાથે રહીને. બાળમિત્રો, તમે જોયું કે અહીંયા આપણે બાર્બર એટલે કે વાણંદની મુલાકાત લીધી. તો એવી રીતે તમે કોઈ ટીચરની પણ મુલાકાત લઈ શકો છો. આપણે પ્રોજેક્ટ બનાવતી વખતે કે પછી ડૉક્ટરની મુલાકાત લઈ શકો છો, લોયરની લઈ શકો છો, પોલીસની લઈ શકો છો, ટ્રાફિક પોલીસની પણ લઈ શકો છો, ઇવન કરિયાણાવાળાની દુકાનની પણ લઈ શકો છો અને દૂધની ડેરીવાળાની મુલાકાત પણ તમે લઈ શકો છો. એટલે આ બધા છે તે આપણા શું છે તો કે મદદગારો છે, આપણા હેલ્પર્સ છે. તો તમે એની સાથે આપણા પોઈન્ટ વાઇઝ તમે વાત કરી અને તમારે પણ જો આવો અહેવાલ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. ઇવન પોસ્ટમેનની પણ તમે મુલાકાત લઈ શકો છો. બરાબર બાળમિત્રો, અહીંયા આપણી આ યુનિટ 5 પૂરો થાય છે. તો હવે આપણે થોડાક ગ્રામરમાં જે આપણે WH વાળા પ્રશ્ન છે એ એકવાર આપણે ફરીથી જોઈ લેશું, જે મેં તમને એક્ઝામમાં પૂછેલા હતા. બાળમિત્રો, તમને એક વસ્તુ ખાસ કહી દઉં કે આપણે પરીક્ષામાં તમને જ્યારે પ્રશ્ન કીધો હોય કે પ્રશ્ન વાક્ય બનાવો અને તમને WH કે એવો કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો તમારે સમજી જવાનું કે અહીંયા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન બનાવવાના છે. બરાબર, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્ન બનાવવાના છે. બરાબર, અહીંયા આપણે જોઈએ કે ધે આર સ્કીપિંગ. આપણે એક વાક્ય લઈએ. બરાબર, ધે આર સ્કીપિંગ. આ છે તે શું છે તો કે વિધાન વાક્ય છે. બરાબર, હવે તમને અહીંયા કીધું છે કે પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર, આવી રીતે તમને સૂચના આપી છે. હવે તમે વિચારો કે અહીંયા આપણને ક્યાંય લીટી કરેલી છે. જો અહીંયા લીટી કરેલી હોય તો અંડરલાઈન કરેલી હોય તો તમને ત્યાં સૂચના આપેલી હશે. બરાબર, કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. ત્યારે સૂચના આવી હશે. બરાબર, તો અહીંયા આવી કોઈ જ આપણને સૂચના લખેલી નથી, અંડરલાઈન કરેલી નથી. ખાલી સૂચના કઈ છે તો કે પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર, તો હવે આપણે આનો પ્રશ્ન વાક્ય બનાવીએ તો કેવી રીતે બનાવીએ સમજી જવાનું કે ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે બનાવવાનો છે. તો કેવી રીતે બનાવશું તો કે આર ધે સ્કીપિંગ અને ક્વેશ્ચન. મિત્રો, આ ઇન્વર્ઝન ક્વેશ્ચન જ્યારે જ્યારે તમને આપવામાં આવેલા હોય ત્યારે એનો જવાબ આપણને યસ નોમાં મળે છે. બરાબર, કેમાં મળે છે? યસ નોમાં આપણને જવાબ મળે છે. બરાબર, હવે આપણે જોઈએ કે રાહુલ ઇઝ પ્લફિંગ ધ ફાર્મ. હવે આપણને કીધું કે રાહુલ ઇઝ પ્લફિંગ ધ ફાર્મ. આપણને આવું વિધાન વાક્ય આપેલું છે. તો આપણે આનું પ્રશ્ન વાક્ય આ સૂચનાની નીચે બનાવશું તો કેવું બનશે તો કે ઇઝ. જો હંમેશા વાક્યનો પહેલો અક્ષર છે તે કેપિટલ કરવાનો. ઇઝ રાહુલ પ્લફિંગ ધ ફાર્મ. તો આપણે એનો કેવી રીતે જવાબ આપી શકીએ? યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. આવી રીતે આપણે જવાબ આપી શકીએ. હવે માની લો કે આપણને અહીંયા સૂચના એવી આપી છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે અથવા તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર, અહીંયા આપણને કીધું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર,
આપણને આવી રીતે સૂચના આપેલી છે, કૌંસમાંના શબ્દો વડે પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર. તો માની લો કે તમને અહીંયા સ્કીપિંગની નીચે અંડરલાઈન આપેલી છે. બરાબર. સ્કીપિંગની નીચે અંડરલાઈન આપેલી છે, તો તમે પ્રશ્ન કેવી રીતે બનાવો? તો કે હવે અહીંયા આપણને સૂચના ફરી ગઈ છે, તો આ તો પ્રશ્ન છે જ નહીં. બરાબર. અહીંયા પણ આ પ્રશ્ન છે નહીં, કારણ કે અહીંયા વાક્યો નહીં છે, આપણને ખાલી સૂચના જુદી આપેલી છે કે કૌંસમાંના શબ્દ વડે. હવે અહીંયા તમને કૌંસમાં શું આપેલું છે? વોટ આપેલું છે. બરાબર. અહીંયા આપેલું છે બરાબર. કૌંસમાં તમને શબ્દ આપેલા છે. હવે વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો તમે અહીંયા સ્કીપિંગની નીચે અંડરલાઈન કરેલી છે, તો તમે શું કરશો? તો કે પ્રશ્ન બનાવશો, વોટ આર ધે ડુઈંગ? વોટ આર ધે ડુઈંગ? ધે આર સ્કીપિંગ. તમે જવાબ લખી શકો ને બાળ મિત્રો? તમે શું લખી શકશો એનો જવાબ? તો કે દે આર સ્કીપિંગ. તમે જો સ્કીપિંગ નીચે અંડરલાઈન કરેલી છે અને વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? તેઓ દોરડા ખોદી રહ્યા છે. એવો તમે પ્રશ્નનો જવાબ આપી શકો. અહીંયા આપણે વોથી પ્રશ્ન બનાવવાનો છે, તો રાહુલની નીચે અંડરલાઈન છે. બરાબર. રાહુલની નીચે અંડરલાઈન છે. તમે વિચારો કે વો છે તે WHO કોના માટે વપરાય છે? તો કે વ્યક્તિદર્શક શબ્દ, પ્રશ્નસૂચક શબ્દ છે. બરાબર. તો આપણે અહીંયા રાહુલને આપણે સ્કીપ કરી નાખશું, એની જગ્યાએ લખશું હુ ઇઝ પ્લફિંગ ધ ફાર્મ. ક્વેશ્ચન માર્ક કરવાનો નહીં ભૂલવાનું બાળ મિત્રો, નહીંતર અડધો માર્ક કપાઈ જશે. યાદ રાખજો. હા, શું થશે નહીંતર? અડધો માર્ક કપાઈ જશે. બરાબર. પછી હવે માની લો કે તમને નકાર વાક્ય બનાવવાનું કીધું છે. બરાબર. આમાં પણ તમારે ઘણો બધો પ્રશ્ન થયા હતા. નકાર વાક્ય બનાવવાનું કીધું છે, તો એના માટે અહીંયા આપણે આના જ રાખશું. બરાબર. અને આપણે કૌંસમાં આપેલા શબ્દો વડે નકાર વાક્ય બનાવો. કૌંસમાં આપેલ સૂચના મુજબ આપણે નકાર વાક્ય બનાવવાનું છે. બરાબર. હવે તો અહીંયા આપણે જોઈએ કે નકાર વાક્ય બનાવો. કાંઈ નથી એવું. બરાબર. ખાલી આપણને એમ જ કીધું છે. હવે બાળમિત્રો, તમને ખબર છે કે આપણે જ્યારે ટુ બીનું રૂપ અથવા તો સહાયકારક ક્રિયાપદ આપેલું હોય, તે તરત જ નકારનો નોટ આવે છે. બરાબર. તો અહીંયા આપણે શું કરશું? નકાર વાક્ય કેવી રીતે બનાવશું? ધે આરન્ટ અથવા તો આર નોટ, બે રીતે તમે લખી શકો. ધે આરન્ટ સ્કીપિંગ. ધે આર નોટ સ્કીપિંગ. બરાબર. આ રીતે તમે નકાર વાક્ય બનાવી શકો. બરાબર. પછી એવી જ રીતે રાહુલ ઇઝ નોટ પ્લફિંગ ધ ફાર્મ. જો બાળમિત્રો, આ રીતે આપણે નકાર વાક્ય બનાવવાના છે. હવે અત્યારે તમે યાદ કરો, મેં તમને શું શું શીખવાડ્યું? તો કે એક તો આપણે પ્રોજેક્ટ વર્ક, અવર હેલ્પર્સ વિશે આપણે જાણ્યું. બરાબર. પછી બીજું ઇન્વર્ઝન ક્વેશ્ચન, એટલે કે ઉલટ પ્રશ્નો કેવી રીતે બનાવવાના, તે પણ આપણે જાણ્યું. બરાબર. અને સાથે સાથે WH વાળો પ્રશ્ન કેવી રીતે બનાવવાનો એ પણ મેં તમને શીખવાડ્યું કે કૌંસમાં આપેલો હોય શબ્દ અને એ શબ્દ મુજબ આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો. તમને અંડરલાઈન કરેલી આપી જશે. બાળ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં તમારે 8 માર્કના પૂછાય છે. ખાસ ધ્યાન રાખો, પરીક્ષામાં 8 માર્કનું પૂછાય છે. એટલા માટે પછી આપણે જોયું કે નકાર વાક્ય કેવી રીતે બને છે તે. ઓકે, બોલો. હવે કોઈને કાંઈ પ્રશ્ન બાળ મિત્રો?